નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અને આજે આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ પથ પર ગતિની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા આ વિડીયો જો, આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી છે કે ગતિ એટલે શું છે, આ ચેપ્ટર શા માટે આપણે 11th ની અંદર ભણીએ છીએ એનો સંપૂર્ણ સાર આની અંદર મેં આપેલો છે. આ એનો ઇન્ટ્રોડક્શન વિડીયો છે. ચેપ્ટર ને રસપ્રદ બનાવવા માટે જે બનાવેલો છે. જો તમે આ ના જોયો હોય તો પહેલા આ જોજો, પછી કંઈક તમને થોડીક મજા આવશે અને ભણવાની ઈચ્છા થશે કે ના, ઓહો, મારે તો જાણી જ લેવું છે કે ખરેખર ગતિ છે શું. તો આવો હવે શરૂઆત કરીએ. તમને એ વિડીયોમાં ઇન્ટ્રોડક્શનમાં થોડીક માહિતી આપેલી છે કે ભાઈ ગતિ જે છે એકદમ સર્વસામાન્ય ખ્યાલ છે. વિશ્વની અંદર ઘણી બધી ગતિઓ થાય છે. તમે ચાલો એ ગતિ, દોડો એ ગતિ, બસમાં બેસો તો બસની ગતિ, ટ્રેનમાં બેસો તો ટ્રેનની ગતિ, પૃથ્વી સૂર્યની આજુબાજુ ગમે તો પૃથ્વીની ગતિ. ગતિ એક સામાન્ય ખ્યાલ છે અને સાથે સાથે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તમે ગતિની વ્યાખ્યા સમજ્યા હતા ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર કે ભાઈ ગતિ થાય છે એવું ક્યારે કહેવાય, તો કોઈ એક પદાર્થની સાપેક્ષે જો કોઈ અન્ય પદાર્થ પોતાનું સ્થાન બદલે તો મારી સાપેક્ષે એ પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે અને આજે આપણે એનો મેઇન કન્સેપ્ટ, જે પહેલો મૂળ કન્સેપ્ટ છે જે પથ લંબાઈ અને સ્થાનાંતર છે જોવાનો છે. તો આ બાજુ હું તમને પહેલા ઉદાહરણ આપી દઉં કે ભાઈ આ ચેપ્ટર ઉપર આપણે ભાર મૂકવો છે કે ભાઈ ગતિ તો કઈ, સુરેખ પથ પર ગતિ. આ સુરેખ પથ જેને લોકો વન ડાયમેન્શન પણ બોલતા હોય છે, એક પારિમાણિક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે મોશન ઇન સ્ટ્રેટ લાઇન ઓર મોશન ઇન વન ડાયમેન્શન. તમારે ગતિની તો ચર્ચા કરવી છે, પણ કેવી ગતિ કે જે સુરેખ પથ પર હોય એવી જ ગતિની આ ચેપ્ટરની અંદર વાત છે, ચર્ચા છે. તો શું સુરેખ પથ પર ના હોય તો એ ગતિની ચર્ચા નહીં કરીશું, પણ આ ચેપ્ટરની અંદર નહીં કરીએ, આગળના ચેપ્ટરની અંદર કરીશું. હવે જોજો બરોબર, આપણે કીધું કે ગતિ તો સર્વસામાન્ય ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે. તો ખરેખર સુરેખ પથ પર ગતિ એટલે શું? તો સુરેખ પથ પર ગતિ એટલે એવી ગતિ કે જે કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી હોય. એટલે કે માની લો કે આ રસ્તો છે, રસ્તા ઉપર કોઈ ગાડી જાય છે, તો હવે ગાડી જે છે એ સીધા રસ્તા પર જાય છે, તો આપણે ધારેલું છે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. તમે વાય આને કહેતા હતા ને, કહો આ એક્સ છે, આ વાય છે, તો આ ઝેડ છે. એટલે ઝેડ ઓમ નહીં, તમે દોરો આમ, પણ આ એક્સ છે, આ વાય છે, તો સામે ઝેડ. જો ગતિ આમ થાય, એક્સ અક્ષને અનુલક્ષીને થાય. તમે આ રસ્તા ઉપર સીધા દોડો તો શું છે? આ એક પરિમાણિક ગતિ છે. કોઈ એમ કે ના, જો આ દોડવીર તો આમ દોડે છે, તો એક પરિમાણિક જ છે, એવું જરૂરી નથી. તમે આને ધન કહેતા હોય તો આને ઋણ કહી દો. દરેક વખતે આપણે કીધું તે ગતિ જો સામાન્ય ખ્યાલ હોય તો યામાક્ષ પદ્ધતિ દર્શાવી દો. બોલો, આ 0, આ ધન એક્સ અક્ષ, તો આ માઇનસ એક્સ અક્ષ. તો આની અંદર બહુ દિશાની ચર્ચા હોતી નથી. જો તમે આમ લો, ધન લો, તો આ બાજુ જે દિશા જે છે ઋણ દેવાની થાય છે. હવે એવું જરૂરી નથી કે પદાર્થ ઓમ જાય કે ઓમ જાય તો જ વન ડાયમેન્શન. જો પદાર્થ ઉપરથી નીચે આવે, મોશન જો તમે કોઈ પથ્થરને આપણે ફેંકીએ, છૂટો કરીએ, મુક્ત કરીએ, તો એ પથ્થર સીધો નીચે આવે ને. આ સ્કેચ પેનને આપણે આમ છોડીએ તો એ જો સીધી નીચે આવે. આ સ્કેચ પેન આમ નહીં આવતી. એટલે ભાઈ ખાલી એની વાય અક્ષ બદલાય છે, વાય અક્ષ. તો આને પણ તમે મોશન ઇન 1D કહી શકો. એટલે એવું ગોખવાનું નહીં કે ઓમ જાય કે ઓમ જાય તો જ મોશન ઇન 1D. મોશન ઇન 1D માં જો એક્સ અક્ષ બદલાતો હોય, ખાલી એક્સ અક્ષ, તો મોશન ઇન 1D હોઈ શકે. ઓનલી વાય બદલાતો હોય કે ઓનલી ઝેડ બદલાતો, હા, પણ શરત છે કે બે અક્ષો એક સાથે બદલાતી ના હોવી જોઈએ. તમે આમ જાઓ છો, આ એક્સ છે, આ વાય છે, આ ઝેડ છે, તો કોઈ એક પરિમાણમાં જ ગતિ હોવી જોઈએ. તો એ બધી ગતિ જે છે મોશન ઇન 1D છે. તમે ઉદાહરણ આપી શકો કે સીધી દિશામાં સીધા રસ્તા પર દોડતો દોડવીર, ટ્રેનની સીધા પાટા પરની ગતિ. આપણે આ રીલ અપલોડ કરી હતી, તમને યાદ છે? યસ, ટ્રેનની સીધા પાટા પરની ગતિ એ મોશન ઇન 1D નું ઉદાહરણ છે. કોઈ મુક્ત પતન કરતો પદાર્થ લો તો એ પણ મોશન ઇન 1D નું ઉદાહરણ છે. આ બધી ચર્ચા એ બેઝ છે, સાર છે ચેપ્ટર. અને હવે કન્સેપ્ટ ચાલુ કરીએ. આનો પહેલો જે કન્સેપ્ટ છે એ છે પથ લંબાઈ, જેને લોકો કહે છે કુલ અંતર. અને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટન્સ, અંતર.
અને બીજો જે કન્સેપ્ટ છે જે છે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. તો આવો થોડોક એને સમજીએ કે ભાઈ ખરેખર પથ લંબાઈ એટલે શું. તો કે જે આપેલ સમયગાળો છે એમાં પદાર્થે કાપેલું કુલ અંતર. કોઈ પદાર્થ જો ગતિ કરે છે તો એને કુલ કેટલું અંતર કાપ્યું એ જ પથ લંબાઈ. એમાં કોઈ જ ચર્ચા નથી કે કઈ દિશામાં ગયો, કઈ રીતે ગયો. પદાર્થે અંતર કેટલું કાપ્યું, ટોટલ અંતર એ જ પથ લંબાઈ. અને સ્થાનાંતર કોને કહેવાય એ પહેલા જો પથ લંબાઈ જે છે ને અદિશ રાશિ. હવે અદિશ સદિશની ચર્ચા આપણે નહીં કરી હોય, હું તમને બ્રીફમાં કહી દઉં. ટૂંકમાં અદિશ એટલે શું, તો કે ખાલી જેનું મૂલ્ય હોય, જે રાશિનું ખાલી શું હોય, મૂલ્ય. અને મૂલ્યથી એની બધી માહિતી મળી જાય. જેમ કોઈ એમ કે કુલ અંતર કેટલું કાપ્યું, 10 કિલોમીટર, બસ વાર્તા પૂરી. કોઈ એમ તમને કે ટાઈમ કેટલો થયો, 10 વાગ્યા. પછી તમે એમ પૂછવા નહીં જાઓ કઈ દિશામાં વાગ્યા. અલા ભાઈ, સમયની દિશા ના હોય, સમય અદિશ રાશિ છે, એનું ખાલી મૂલ્યથી તમારું કામ થઈ જાય છે. કોઈ એમ કે તાપમાન કેટલું, ગરમી કેટલી, 30 ડિગ્રી અંશ સેલ્સિયસ, પછી કહેવા નહીં કે આ ખૂણામાં કે આ ખૂણામાં, એની કોઈ દિશા હોય નહીં. તો જેનું જેનું ખાલી મૂલ્ય છે એ જ અદિશ રાશિ. અને અંતર હંમેશા ધન હોય. એટલે હંમેશા યાદ રાખવાનું, તમે આ દિશામાં જાઓ તો અંતર ધન, કારણ કે તમારે ગણવાનું શું, ટોટલ અંતર. કોઈ કે ના મારે તો આમ જવું, તો આમ જા, આમ કેટલું અંતર કાપ્યું, એ પથ લંબાઈ. તો જે કાપેલું કુલ અંતર છે ટૂંકમાં એ જ પથ લંબાઈ છે. તો કોઈ એક વ્યક્તિ અહીંયા ઉભો છે, જો ઢીંગલું દોડવીર માણસ છે, દોડવીર. અને દોડવીર જે છે એ આમ દોડે છે. રેફરન્સ માટે મેં અહીંયા 0 દર્શાવેલો છે, પણ દર વખતે એવું જરૂરી નથી કે 0 થી જ શરૂઆત કરે. તો 0 થી કોઈ દોડવીર દોડે છે અને દોડતો એ 100 પર આવે છે. જો 100 પર આવી ગયો, હવે 100 પર આવ્યો એટલે એને એવું યાદ આવ્યું કે લ્યા મારી એક વસ્તુ તો અહીંયા પડી ગઈ છે, મોબાઈલ પડી ગયો. તો એ પાછો આવે છે. જો પાછા આવવાને આપણે અલગ કલરથી બતાવીએ, સ્કેચ પેન. હા, પાછા આવવાને આપણે એક અલગ કલરથી બતાવીએ. જો આ પાછો આવ્યો અને પાછો અહીંયા આવ્યો. બોલો નામ આપી દઉં. ચાલુ કર્યું તું A થી, પહોંચ્યો B, અને પછી B થી ક્યાં આવ્યો, C પર. તો આવી કોઈ ગતિનું વર્ણન છે. તમે પહેલા નક્કી કરો કે શું આ દોડવીર જે છે કોઈ એક જ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. તો કે હા. કઈ, તો કે x અક્ષ. ઓકે, તો આ મોશન ઇન 1D છે. સુરેખ પથ પર ગતિ છે. જો માર્ગ સુરેખ છે, સુરેખ. તો તમે કીધું કે ચલો પદાર્થ જે છે એ A થી ગયો છે B. ચલો આ માની લો કે અંતર મીટરમાં છે, 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40, 50, 60, 70, 80, 90, 100. તો A થી B ગયો, B થી C ગયો, તો ટોટલ પથ લંબાઈ કુલ અંતર કેટલું કાપ્યું. તો તમારે એવું જોવાનું જ નહીં કે ઓમ ગયો કે ઓમ ગયો કે ઓમ ગયો, ગમે એમ ગયો હોય, તમે ટોટલ અંતર ગણી લો. ચલો 0 થી 100 ગયો, 100 થી પાછો 50 પાછો આવ્યો. તો તમે સમજો કે ચલો પહેલા 100 મીટર અંતર કાપી નાખ્યું, વત્તા હવે 100 થી 50 પાછો આવ્યો. એટલે પાછું જો અહીંથી ગણો 10, 20, 30, 40, 50. એટલે તમે અહીંથી 10, 20, 30 ગણી શકો. તો 100 થી પાછો આવે છે, 100 થી 90, 90 થી 80, 70, 60, 50. બોલો 100 માઇનસ 50, આટલું કેટલું, 50. તો 100 વત્તા 50, તો ટોટલ કેટલું અંતર કાપ્યું, 150 મીટર. તો આ જે 150 જે છે એ જ તમારી શું છે, કુલ અંતર છે, જેને પથ લંબાઈ કહેવામાં આવે છે. પણ હવે સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરીએ. જોજો બરોબર ધ્યાન આપજો કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય, સ્થાનાંતર. કે કોઈ એક પદાર્થ કે કોઈ એક વ્યક્તિના સ્થાનમાં થતો ફેરફાર. જ્યારે એ વસ્તુ ગતિ કરે છે તો એના સ્થાનમાં કેટલો ફેરફાર છે એ જ શું, સ્થાનાંતર. અને એને મેં શોર્ટમાં લખ્યું, જો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આમાં જોવાનું જ નહીં કે ક્યાં ગયો છે, તમારે ખાલી એટલું જ જોવાનું કે એને ચાલુ ક્યાંથી કર્યું. તો કોઈ કહેશે ચાલુ એથી કર્યું છે, તો પ્રારંભિક સ્થાન આ શું એનું પ્રારંભિક સ્થાન. ચલો પહોંચ્યો ક્યાં આગળ, અંતે ક્યાં પહોંચ્યો, C, તો એનું અંતિમ સ્થાન. હવે તમે નક્કી કરી દીધું કે આ પ્રારંભિક છે, આ અંતિમ છે. આમાં જોવાનું જ નથી આવતું કે આ જે છે એ B પર ગયો, પછી B થી C પર આવ્યો, કે પછી ઓમ ગયો, પાછો ઓમ ગયો, પાછો આમ ગયો, પાછો આમ, ગમે ત્યાં ગયા હોય, એની ચિંતા આપણે કરવાની થતી
નથી. તમારે એની ચિંતા નહીં કરવાની, ખાલી ચેક કરો કે પ્રારંભિક સ્થાન કયું, તો કે આ. અંતિમ સ્થાન કયું, તો આ. અને આને જોડતી એક સીધી લાઈન બનાવી દો, જો A થી C. તો આ અંતિમ છે, સોરી આ પ્રારંભિક છે, આ અંતિમ છે. તો બસ અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી દો. અંતિમ ક્યાં છે? 50, પ્રારંભિક 0. 50 - 0. તો સ્થાનાંતર તમને આ કિસ્સામાં કેટલું મળ્યું? બોલો. સ્થાનાંતર મળ્યું 50. ખબર પડી ને? અંતે 50 પહોંચ્યો, 0. 50 - 0. અલા ભાઈ, અંતિમ 50, પ્રારંભિક 0. તો સ્થાનાંતર મળ્યું 50. આ જે છે એક સદિશ રાશિ છે. સદિશ રાશિનો મતલબ એવો થાય કે એને મૂલ્યની તો જરૂર છે જ, પ્લસ સાથે સાથે દિશાની પણ જરૂર છે. કોઈક એવી રાશિ હોય કે જેનું મૂલ્ય તો દર્શાવવું પડે, સાથે સાથે દિશા પણ દર્શાવવી પડે. જેમ આપણે આગળ ભણશું વેગ. કોઈ એમ કહે છે કે કોઈ એક્ટિવા પર જાય છે, એનો વેગ 50 મીટર/સેકન્ડ છે, તો તમે પૂછશો કઈ દિશામાં જાય છે? એ એક્ટિવા વાળો કઈ દિશામાં જાય છે? ઓમ જાય છે, ઓમ જાય છે, ઓમ જાય છે. તમારું ઘર આમ હોય ને તમે ગતિ આમ કરો તો ઘરે પહોંચો ના, કારણ કે દિશા ઊંધી પકડી છે. હા કે ના? તો જ્યારે કોઈ પણ વસ્તુને મૂલ્ય પ્લસ દિશા સાથે દર્શાવવું પડે. જો આમાં દર્શાવેલું છે પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન આ છે. કોઈ કહે કે દિશા કઈ, તો જો આ દોડવીર આ દિશામાં ગયો છે, આ દિશામાં ગયો છે, તો અંતિમ 50 - પ્રારંભિક 0. તો 50. જો ધન આયા તો એવું કહેવા માંગે છે કે આ જે ગતિ જે છે એ ધન x દિશામાં થઈ છે. કઈ દિશામાં? યસ, ધન x દિશામાં. અને સ્થાનાંતર જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. કઈ રીતના? તો જો અત્યારે જે સ્થાનાંતર છે ધન છે, 50 - 0. હવે કોઈ એમ કે જો આ બબલું જે છે A થી B ગયો, પાછો B થી પાછો A ઉપર આવતો રહ્યો, તો અંતિમ સ્થાન એ જ પ્રારંભિક સ્થાન. તમે ઘરેથી નીકળ્યા સ્કૂલે જવા માટે, સ્કૂલે જઈ અને પાછા ઘરે આવતા રહ્યા, તો તમે ચાલુ ક્યાંથી કર્યું? ઘરેથી. તમે પહોંચ્યા ક્યાં? ઘરે. તો તમારું સ્થાનાંતર કેટલું? 0. હા કે ના? કોઈ એક સ્કૂલ છે, માની લો કે આજ કિસ્સામાં આપણે કહી દઈએ કે આ તમારું ઘર છે, આ બબલાનું ઘર છે, અને આટલે જે છે કોઈ સ્કૂલ છે. તો જોજો, ઘરેથી તમે ચાલુ કર્યું, સ્કૂલે પહોંચ્યા, કેટલું અંતર કાપ્યું? 100. સ્કૂલેથી પાછા ઘરે આયા, કેટલું અંતર કાપ્યું? એટલે જવામાં 100 તો આવવામાં 100. તો આ કિસ્સાની અંદર અંતર કેટલું? બોલો. અંતર 200 મીટર. કારણ કે અંતરમાં તો આપણે એવું જોતા જ નથી. અંતર કેવી રાશિ? અદિશ. એમાં દિશા જોવાની આવતી. એ ગમે ત્યાં ગયો, ટોટલ બોલ. જવામાં કેટલું? 100. આવવામાં કેટલું? 100. તો અંતર કેટલું? 200. પથ લંબાઈ કેટલી? 200. પણ જોજો બરોબર, સ્થળાંતરમાં ચાલુ ક્યાંથી કર્યું? ઘરેથી. સ્કૂલે ગયો, સ્કૂલેથી ઘરે આવ્યો. અંતિમ સ્થાન એ જ પ્રારંભિક સ્થાન. ગયો અહીંથી, આવ્યો અહીંથી, તો 0 - 0. એટલે ભાઈ ચાલુ અહીંથી કર્યું, પહોંચ્યો અહીંયા જ. જેમાં અંતિમ સ્થાન એ જ પ્રારંભિક સ્થાન હોય, તેના માટે સ્થાનાંતર આ કિસ્સાની અંદર શું બની જાય છે? શૂન્ય બની જાય છે. તો સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. આ કિસ્સો જે છે ધનનો છે. અને ઋણ ક્યારે હોય? તો કે ઘરેથી આ દિશામાં જશે, તો આ નેગેટિવ x અક્ષ આવશે. તો જ્યારે તમે આ દિશા લો છો, તો ત્યારે સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે. તો ઇન શોર્ટ, પદાર્થે કાપેલું કુલ અંતર એ પછી આમ ગયો હોય, આમ ગયો હોય, કે ગમે તેમ ગયો, ટોટલ અંતર એ જ શું? પથ લંબાઈ. અને સ્થાનાંતર એટલે શું? તેમાં જોવાનું જ નહીં કે ક્યાં ગયો. તમારે શું જોવાનું? ચાલુ ક્યાંથી કર્યું, પહોંચ્યો ક્યાં? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એક અદિશ છે તો બીજી સદિશ છે. અંતર હંમેશા ધન મળશે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય મળી શકે. હવે આના ઉપર થોડો ખ્યાલ સ્પષ્ટ કરી આવો. ઘણા બધા પ્રશ્નો હોય છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ચલો તો હવે જોઈએ. જો એક કિસ્સો મેં અહીંયા બોર્ડ પર લખેલો છે કે કોઈ એક વ્યક્તિ જે છે ચોરસ આકારના બગીચાની અંદર પરિભ્રમણ કરે છે. આ એક બગીચો છે. આ ચોરસ બગીચો છે, તમને કઈ વાંધો? હા, જોજો હવે આ એ બિંદુથી એ બી બિંદુ પર જાય છે, એટલે ચોરસના 4 ખૂણા દોર્યા પછી બગીચા. હવે માની લો કે એ વ્યક્તિ જે છે એ A થી જાય છે B અને B થી જાય છે C. અને અહીંયા આપેલું છે કે ચોરસની એક બાજુની લંબાઈ કેટલી? તો કે 10 મીટર. હવે આ કિસ્સાની અંદર તમે ચર્ચા કરો થોડીક. આ પહેલો કિસ્સો તમને આપેલો છે કે પદાર્થ A થી B જાય છે, વ્યક્તિ A થી B જાય છે, B થી C જાય છે. તો કોઈ પૂછે આ કિસ્સાની અંદર કે બોલો ટોટલ પથ લંબાઈ બોલજો. તો ટોટલ પથ લંબાઈ કઈ રીતના ગણવાની? તમને મેં શીખવાડ્યું કે
કે પદાર્થ ગયો, સોરી પદાર્થ ક્યાં, વ્યક્તિ અહીંથી અહીંયા ગયો તો કેટલું અંતર કાપ્યું છે? 10. એટલે A થી B ગયો હશે ભાઈ. હા, પછી B થી ક્યાં ગયો? C. તો તમને ખબર ચોરસની 4 બાજુ સરખી હોય. આ 10 છે તો આ પણ 10. એટલે ભાઈ આ પણ 10 છે, આ 10 હોય તો આ પણ શું હોય? 10. તો એની કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ચલો AB કેટલા? 10. BC કેટલા? 10. તો ટોટલ અંતર એને કેટલું કાપ્યું? એને અંતર કાપ્યું 20 મીટર. જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, 20 મીટરનો કોઈ ચોરસ બગીચો ના હોય, આપણે ખાલી સમજવા માટે લઈએ. પણ કોઈ આ જ કિસ્સાની અંદર તમને એમ કે ભાઈ સ્થાનાંતર કેટલું, તો હવે સ્થાનાંતરની અંદર એ નહીં જોવાનું કે A થી B ગયો છે કે B થી C ગયો છે. તમારું પ્રારંભિક સ્થાન કહો A, અંતિમ સ્થાન કહો C. એટલે આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન ડાયરેક્ટ તમારે જોડી દેવાનું. તો સ્થાનાંતર જે છે આ AC જે છે ને, AC, આ AC એ જ તમારું શું છે? સ્થાનાંતર છે. હવે જોજો બરોબર સમજજો, વાત એવી પૂછી છે કે સ્થાનાંતર કેટલું થાય, તો તમે કીધું કે એ B ગયો, એ D ગયો કે ગમે ત્યાં ગયો, આપણાથી એને કોઈ લેવા દેવા છે નહીં. આપણે ખાલી એવું જોવાનું કે ચાલુ A થી કરશે, પહોંચશે ક્યાં? C પર, તો આ ડાયરેક્ટ જોડી દો. સ્થાનાંતરને તમે એવું કહી શકો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. ભાઈ તમારે આમ નહીં દોરવાનું, સીધું ડિસ્ટન્સ A થી C, આ જ સ્થાનાંતર. સ્થાનમાં કેટલો ફેરફાર થયો, તો કે ભાઈ A થી C આવશે. અને તમને શોધવું હોય A થી C, તો જો આ કાટકોણ ત્રિકોણ છે, દેખાય? કાટકોણ ત્રિકોણ છે આ, તો પાયથાગોરસ પ્રમેય લખી શકાય. પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખાય કહો? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર બોલો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તમારે AC જ શોધવાય ને, AC બરાબર શું લખાય? ઇન રૂટ. વર્ગ હટાવી દીધો ભાઈ. AB બોલો, AB કેટલા? 10 નો વર્ગ. બોલો આ કેટલા? 10 નો વર્ગ. ચલો 10 નો વર્ગ 100, બીજા 10 નો વર્ગ 100, રૂટમાં 200. 200 એટલે શું લખાય? 100 ગુણ્યા 100 લખાય, એટલે 100 વત્તા 100 એટલે 200. તો 100 નો વર્ગમૂળ 10√2. આ કઈ રીતના ખબર પડી? જો 200 એટલે 100 ગુણાકારમાં બી લખાય, 100 નું વર્ગમૂળ 10 12 લખી દીધું, √2 અંદર લખ. તો આ કેટલું? 10√2 છે. આ કેટલું? તો કે 10. આ કેટલું? તો કે 10. તો આ કેટલું? 10√2. આવશે? આવશે કે નહીં? તો આજ મજા છે. કોઈ એમ કે ના સાહેબ આ તો ના મજા આવી, ચલો A થી B ગયો, B થી C ગયો, ચલો બીજો કિસ્સો લઈએ. હવે કોઈ એમ કે છે કે આ જે ભાઈ છે એ A થી B જાય છે, B થી C જાય છે, એવું નહીં થતું. એ A થી B જાય છે, A થી B જાય છે, B થી C જાય છે, C થી D જાય છે. કોઈ કહેશે આ કિસ્સામાં શું થશે? આ કિસ્સામાં શું થશે? તો આ કિસ્સાની અંદર જો A થી B ગયો, તો બોલો પથ લંબાઈ એટલે તો જોવાનું જ નહીં, ક્યાં ગયો કહો? A થી B ગયો, અંતર એડ કરો. B થી C ગયો, અંતર એડ કરો. C થી D ગયો. ચલો AB કેટલા? 10, BC કેટલા? 10, CD કેટલા? 10. ટોટલ અંતર કેટલું? 30 મીટર. ચાલશે? ચલો કોઈ કહેશે સ્થાનાંતર કેટલું? તો હવે તો આ તો ઈઝી થઈ ગયું. જો પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, એટલે A થી B ગયો, C ગયો, D ગયો, ગમે ત્યાં ગયો, છેલ્લે ક્યાં પહોંચ્યો? D. તો બસ આ લાઈનને કનેક્ટ કરી દો. આ કેટલી હશે? 10 મીટર. તો સ્થાનાંતર કેટલું? A થી D ડાયરેક્ટ, તો કેટલું? 10. તો તમે હંમેશા જોશો કે તમને સ્થાનાંતર જે છે એ હંમેશા ઓછું મળે છે કેના કરતા? પથ લંબાઈ કરતા. અને અમુક કિસ્સામાં સરખું પણ મળે. કોઈ એમ કે A થી D ગયો, તો A થી D ગયો તો પથ લંબાઈ કેટલી? 10. સ્થાનાંતર કેટલું? 10. તો આ હંમેશા તમારે યાદ રાખવાનું કે દરેક કિસ્સાની અંદર જે પથ લંબાઈનું મૂલ્ય હશે એ વધારે હશે કોના કરતા? સ્થાનાંતર. અથવા તો બંને ઇક્વલ હોઈ શકે. કોઈ દિવસ એવું નહીં બની શકે તો સ્થાનાંતર જે છે પથ લંબાઈ કરતા વધારે છે. થોડોક વધારે આનો ખ્યાલ સ્પષ્ટ કરી આ બાજુ આવો. કોઈ એક વ્યક્તિ ગોળાકાર માર્ગ પર ગતિ કરે છે, એ બિંદુથી ચાલુ કરે, તમે સમજી ગયા કે આ ત્રિજ્યા છે. હવે કોઈ એમ કે આ પદાર્થ જે છે એ A થી લઈ અને આ B સ્થાને પહોંચ્યો છે. તો જ્યારે પદાર્થ A થી B જાય છે ત્યારે શું બોલો? એની પથ લંબાઈ કેટલી? તો તમે સમજી ગયા કે બોલો આ વર્તુળનો પરિઘ નહીં, A થી B જાય પછી પાછો A પર પાછો આવે. ટોટલ પરિઘ કેટલો? વર્તુળનો પરિઘ શું લખાય? 2πr. એટલે આખું ભમી જાય તો કેટલું ભમે? 2πr. તો અડધું ભમ્યો કે નહીં? એટલે ભાઈ અડધું ભમ્યો કે નહીં? અડધું સર્કલ ભમ્યો કે નહીં? તો ટોટલ અંતર કેટલું? 2πr. એને કાપ્યું કેટલું? અડધું. બે કેન્સલ, πr. કોઈ એમ કે r નું મૂલ્ય 10 છે, તો લખી શકો 10π. r નું મૂલ્ય કોઈ તમને આપે કે ત્રિજ્યા જે છે એ 10 મીટર છે, પાઈ ની કિંમત મૂકી દો 10, 3.14, 10 તરી 30, નિયરેસ્ટ ટુ 32, ગુણાકાર કરી નાખો. 3.14 વડે ગુણવાના, ચાલશે ને?
31 લખવા હોય તો 31, પણ કોઈ એમ કે આ જ કિસ્સામાં સ્થાનાંતર કેટલું, તો હવે તમારે એ નહીં જોવાનું આમ ગયો છે કે આમ ગયો છે, બોલો પ્રારંભિક સ્થાના અંતિમ સ્થાના ડાયરેક્ટ જોડી દો. તો બોલો ત્રિજ્યાથી આ કેટલું, આ કેટલું r, બોલો અહીંથી આ કેટલું r, r ને r કેટલું 2r, એક r કેટલા બોલો 10, તો સ્થાનાંતર કેટલું 20. તમે જોઈ લો સ્થાનાંતર હંમેશા ઓછું હશે પથ લંબાઈ કરતા. કોઈ કહે કે આવું કિસ્સો નથી, આવો કિસ્સો છે. એ ભાઈ રહ્યો છે આટલે જ, આટલે આનું નામ આપી દો. શું નામ આપશો? સી ચાલશે? ચલો કોઈ એમ કે એ થી સી ગયો, આમ ગયો, આમ એ થી સી આ રસ્તો, તો એ થી સી જશે તો કોઈ કહેશે મને કે એ થી સી જવામાં પથ લંબાઈ કેટલી? તો તમે સમજ્યા જો આ કાટકોણ ત્રિકોણ બને. બોલો આ કેટલું ભમ્યો એ ચોથા ભાગનું, ટોટલ કેટલું 2πr. બોલો આ ચોથો ભાગ નહીં લ્યા, આ ચોથો ભાગ નહીં 90 અંશ, તમને ખબર પડે આ બીજો 90 અંશ, પછી આ ત્રીજો 90 અંશ, આ ચોથો 90 અંશ, ટોટલ કેટલા 9 ચોક 36, 360 માંથી ખૂણો કેટલો બને 90 નો. ચલો ભાગાકારમાં કેટલો ચોથો ભાગ, 4 4 2 2 કેન્સલ કરો, શું આવ્યો πr ભાગાકારમાં 2. ચાલશે? આની કિંમત આપી હોય તો મૂકવાની. પણ સ્થાનાંતર કેટલું બોલો, તો સ્થાનાંતર કેટલું થશે? તો જો એ થી સી ગયો, પછી આ ગોળ નહીં જોવાનું, પછી આમ ડાયરેક્ટ જોડવાનું. જો બધું બ્લેક છે તો આપણે બ્લુ થી જશે, આમ આ જે છે આ બ્લુ લાઈન જે છે એ શું છે? એનું સ્થાનાંતર છે. સ્થાનાંતર કઈ રીતના શોધશો? જો આમ પાયથાગોરસનો પ્રમેય, બોલો આને ઓ કહી દો, ઓ તો એઓ નો વર્ગ વત્તા બોલો ઓસી નો વર્ગ, આવશે ને હવે વર્ગમૂળમાં, આ કેટલું 80 જેટલું, કર્ણનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ, આ કેટલું 10 નો વર્ગ, આ 10 નો વર્ગ. તો હમણાં આ જ કિસ્સામાં શોધ્યું કેટલું છે 10√2. તો સ્થાનાંતર કેટલું છે 10√2 આવશે. દરેક વખતે આવું હોય એવું જરૂરી નથી. તમને કોઈ આવું આપે તેના માટે એક શોર્ટ રીત શીખવાડું. જો કોઈ એમ કહે છે કે આ વર્તુળાકાર માર્ગ છે અને પદાર્થ એ થી બી ગયો છે, અને એ થી બી ગયો છે, ત્યાં એમની વચ્ચેનો જે ખૂણો જે છે એ 60 ડિગ્રીનો બન્યો છે. હવે આ બરોબર સમજો, 60 ડિગ્રી. હવે 60 ડિગ્રીનો ખૂણો બન્યો છે તો કોઈ એમ કહે છે કે આ કિસ્સાની અંદર બોલો પથ લંબાઈ કેટલી? તો તમારે હંમેશા યાદ રાખવાનું ટોટલ જે છે 2πr છે. હવે આ કેટલામાં ભાગનું? જો ટોટલ ખૂણો કેટલો 360, 90 90 90 9 ચોક 36 360, એમાં 60 કેટલામાં ભાગ? લો ના આવડે 360 ભાગાકારમાં 60, 0 0 છાયો છાયો 36, છઠ્ઠો ભાગ. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે લ્યા, તો ભાગ્યા 6 કરી દેવાના. 90 હતું તો 4 ના કર્યા? અચ્છા તમને એવું ખોટું લાગ્યું કે અમે 60 આમ કેમ દર્શાવ્યા? ઓકે, કારણ કે 60 તો 90 કરતા ઓછા હોય ને. ઓકે ચલો બસ ખુશ. ઓકે ચલો આવો, આ 60 ડિગ્રી 90 કરતા વધારે દઈશ, તમને એવું લાગ્યું ઓહો શું થઈ? તો ચલો આ છઠ્ઠો ભાગ, તો 2 તરી 6, તો πr ભાગાકારમાં 3. હવે તમે સમજી ગયા ને, ત્રિજ્યા આપેલી હોય ત્રિજ્યા મૂકી દેવાની. પાઈની કિંમત 3.14, 3 તો છે જ, પણ આ જ કિસ્સાની અંદર સ્થાનાંતર કેટલું? તો જો એક તમને જાદુ દેખાડું. તમારા સૂત્ર યાદ રાખવાનું કે જ્યારે ખૂણાઓના કિસ્સા હોય ત્યારે 2r sin θ/2 આવશે. જોજો સ્થાનાંતર શોધવા માટે આ ત્રિજ્યા છે 2r, જે ખૂણો આપેલો હોય. જો આ કિસ્સામાં ખૂણો કેટલો આપ્યો 60, તો 60 અહીં મૂકી દો, 60 ભાગાકારમાં 2. ચલો 2r sin 60 ભાગાકારમાં 2 કેટલા થાય 30. ચલો 2r sin 30 કેટલા? 1 ભાગાકારમાં 2, એટલે sin 30 1/2, 2 ઉડી ગયા. સ્થાનાંતર કેટલું મળે r. તો આજે a થી b મળશે કે નહીં, એનું મૂલ્ય કેટલું r આવશે. તો આ સૂત્ર ખાસ નોટ કરી લેજો કે કોઈ પણ કિસ્સાની અંદર જો તમને ખૂણો અહીંયા 60 ના આપવામાં આવે, 90 આપવામાં આવે, તો અહીંયા મૂકી જુઓ તમે 90 ભાગાકારમાં 2, 45, sin 45 1/√2, √2 કેન્સલ કરો. ક્યાં ગયા √2? આ r છે, તો આ √2r છે. √2 કેન્સલ થાય એટલે 2r ઇન્ટુ આ કિસ્સામાં શું થશે 2r sin 45 √2 કેન્સલ, √2r. તો જો આ √2r જ છે ને. કોઈ એમ કે ના ખૂણો તો 120 છે, તો θ ની જગ્યાએ 120 મૂકવાના. 120 ભાગાકારમાં 2, sin 60 ની કિંમત મૂકી, ત્રિજ્યા આપેલી હોય તો ત્રિજ્યા મૂકી દેવાની, ના આપેલી હોય તો નહીં મૂકવાની. આનાથી તમે ડાયરેક્ટ જવાબ શોધી શકશો. તો આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે કે ખરેખર સ્થાનાંતર જે છે એ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છે. સ્થાનાંતરની અંદર કોઈ દિવસ એવું જોવામાં આવતું નથી કે પદાર્થે કયા રસ્તામાં ગતિ કરીએ, આમથી ગયો, ગમે એમ ગયો. આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. આપણે ખાલી એટલું જોવાનું છે
કે એનું પ્રારંભિક સ્થાન ક્યાં છે, એનું અંતિમ સ્થાન છે. કારણ કે સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, પછી પપ્પુ પાસ. પણ કોઈ એમ કે ભાઈ પથ લંબાઈ કેટલી, તો તમારે જોવાનું કે આ બાજુ કેટલું અંતર કાપ્યું, એ ગમે તે બાજુ ગયો હોય, ટોટલ અંતર કેટલું કાપ્યું. તો આમ ગયો તો 10, આમ ગયો તો બીજું 10, આમ ગયો તો બીજું 10, આ બાજુ ગયો તો બીજું 10. હવે 0 ક્યારે થાય સ્થાનાંતર? જો A થી આખું ચોરસ ભમીને A પર આવે એટલે સ્થાનાંતર 0. તમે કોઈ કહેશે જો A થી ભમીને આખું સર્કલ ભમીને આવે તો પથ લંબાઈ કેટલી? 2πr. પણ સ્થાનાંતર કેટલું? તો અંતિમ સ્થાન એ જ પ્રારંભિક સ્થાન, તો એ કિસ્સામાં સ્થાનાંતર કેવું? 0. અને તમે આ કિસ્સો જોવો, આ કિસ્સો જોવો, આ કિસ્સો જોવો, હંમેશા સ્થાનાંતર જે છે એ પથ લંબાઈ કરતા ઓછું જશે અથવા એના જેટલું હોય. કોઈ દિવસ એવું નહીં બને કે સ્થાનાંતર એ પથ લંબાઈ કરતા વધારે. અને લાસ્ટમાં એક આ ઇક્વેશન છે જે શોર્ટ ફોર્મ છે. કોઈ પણ થીટા આપેલો હોય, થીટા મૂકી દો એટલે તમને સ્થાનાંતર મળી જાય. અને ખાસ કરીને આવા કિસ્સાઓ ઘણા બધા પૂછાતા હોય છે, તો આ ખાસ કરીને નોંધજો. બસ આટલું રાખીએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આના પર થોડોક વધારે પ્રકાશ પાડીશું. સો બસ આવી જ રીતના સ્ટડી કરતા રહો. દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના આ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામની અંદર આપ સૌનું સ્વાગત છે અને મજાથી ભણો બેટા. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.